હેલો ગુડ મોર્નિંગ મિત્રો, કાલે જ સાંજે એલઆરડીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર રિઝલ્ટ મૂકવામાં આવ્યું હતું, પરંતુ ઘણા લોકો કમેન્ટ કરે છે કે આ ફેક છે. તો મિત્રો તે ખોટી વાત છે. રિઝલ્ટ આવી ચૂક્યું છે અને મેં ખુદે સવારમાં 5 વાગ્યામાં ટ્રાય કર્યું હતું ત્યારે આ સાઇટ ખુલી ગઈ હતી અને મને જે લોકોના રિઝલ્ટ જોવા મળ્યા છે તે લોકોના માર્ક તમે અહીં જોઈ શકો છો. અહીં રોલ નંબર 10-727-436 કે જેને 77.5 માર્ક છે, જે મેલ કેન્ડિડેટ છે અને જનરલ કેટેગરી ધરાવે છે, તથા આ બીજું છે જનરલ મેલ કેટેગરી 61 માર્ક છે, તે પણ તમે જોઈ શકો છો. અને એક ફિમેલ નું રિઝલ્ટ પણ મેં જોયું છે. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે રિઝલ્ટ આવી ગયું છે, પરંતુ એક સાથે ઘણા બધા લોકો સર્ચ કરતા હોવાને કારણે સાઇટનું સર્વર ડાઉન આવી શકે છે અને તે કારણોસર તમે રિઝલ્ટ જોઈ શકતા નથી. એટલે આ ફેક ન્યૂઝ નથી, સાચા ન્યૂઝ છે. એટલે કે હવે તમે તમારું રનિંગ સ્ટાર્ટ કરી દો. તો મિત્રો રનિંગ સ્ટાર્ટ કરવા માટે શું કરવું, તો કે આ વખતે પણ લગભગ 40+ વિદ્યાર્થીઓને કદાચ દોડવા બોલાવે તેમ છે. જો મિત્રો 40+ દોડવા બોલાવે તો ખૂબ સારું કહેવાય. તો ઘણા બધા મિત્રોને જેને રનિંગ સારું છે તે લોકો તેનું પ્રદર્શન કરી શકશે અને 55+ વિદ્યાર્થીઓએ હવે દોડવા પર પૂરતું ધ્યાન આપી દેવું જોઈએ. એટલે કે મિત્રો 55 માર્ક જેને થાય છે તે લોકો રનિંગમાં જો 25 મેળવશે તો કદાચ તેના પાસ થવાના ચાન્સીસ ખૂબ વધી જાય છે. જેથી 25માંથી 25 માર્ક મેળવી શકે છે તે લોકોએ પેપરમાં જે ભૂલ થઈ છે તે નુકસાનીનું વળતર મેળવી શકશે. કારણ કે એવું જરૂરી નથી કે જેને 80 કે 90 માર્ક હોય તે પૂરા માર્ક જ મેળવશે. તો શું મિત્રો 65+ વાળા રનિંગમાં 10 માર્ક મેળવીને પાસ થઈ જશે? તો મિત્રો આ જરૂરી નથી, કારણ કે 65 ને 10 માર્ક વધારે આવે તો વધીને 75 થી 80 માર્ક થઈ શકે છે. પરંતુ મેરિટ જો 80 થી 85 જાય તો 65 માર્ક વાળાને પણ 20+ માર્ક મેળવવા જરૂરી છે. એટલે જો મિત્રો તે 20+ માર્ક મેળવી લેશે તો તેનું મેરિટ જશે 85 સુધી પહોંચી જશે અને લગભગ આનું ફાઇનલ મેરિટ એ 85+ અટકે તેવું લાગે છે. કે જેલ સિપાઈ માટે 85 અને આમ અનારામ માટે 90 અથવા 95 સુધી જોઈ શકે છે. હવે મિત્રો જરૂરી નથી કે ગ્રાઉન્ડના માર્ક તમને વધુ લેખિત કરતાં વધુ પાછળ મોકલી શકે છે. કારણ કે ગ્રાઉન્ડમાં તમારે જો માત્ર 10 માર્ક, કેમ કે 25 મિનિટમાં જો પૂરું કર્યું તો તમને 10 માર્ક આપવામાં આવે છે અને જો માત્ર 10 માર્ક આવ્યા તો તમારે 70 માર્ક હશે તો 10 માર્ક થઈને 80 થશે. જ્યારે 65 માર્ક વાળો યા 60 માર્ક વાળો જો 25 માર્ક પૂરા મેળવે છે તો તે તમારાથી આગળ થઈ શકે છે. તેથી જરૂરી નથી કે લેખિત કરતાં ગ્રાઉન્ડના માર્ક તમને વધુ પાછળ મોકલી શકે છે અને આ જ માર્ક તમારા કરતાં ઓછા માર્કવાળા વિદ્યાર્થીઓને તમારી કરતાં આગળ લાવી શકે છે. હવે મિત્રો અમુક અપવાદરૂપ કિસ્સા સિવાય દોડવામાં મજબૂત હોય અને રમતગમતમાં વધુ પ્રવૃત્ત હોવાથી શરીર મજબૂત હોય છે, પરંતુ તેને માર્ક ઓછા હોય છે. હવે મિત્રો જરૂરી નથી કે માર્ક ઓછા હોય તો તે પાસ ન જ થઈ શકે, કારણ કે અહીં જોવાનું રહે છે કે હોશિયાર અને લેખિત હોય તે વિદ્યાર્થીઓ રીડિંગ અને રાઇટિંગમાં વધુ રસ હોય છે, જેને ખેલકૂદમાં ધ્યાન હોતું નથી. એટલે કે મિત્રો આવા લોકો ફિઝિકલ ફિટ હોતા નથી, જેથી તેને ગ્રાઉન્ડમાં ખૂબ મહેનત કરે તો પણ માત્ર 10 થી 15 માર્ક આવી શકે છે. જ્યારે નબળા માર્કવાળા વિદ્યાર્થીઓ 25માંથી 25 પૂરા માર્ક લાવીને તેની સાથે થઈ શકે છે. પરંતુ દરેક વખતે આ જરૂરી નથી, કારણ કે ઘણીવાર ફિઝિકલ ફિટનેસવાળા વિદ્યાર્થીઓ પણ ભણવામાં ખૂબ હોશિયાર હોય છે અને તેઓ માર્ક લાવી અને ટોપ આવી શકે છે. હવે મિત્રો ચિંતા કર્યા વગર તમે ગ્રાઉન્ડની મહેનતમાં લાગી પડો, કારણ કે આ મહેનત જ તમને રંગ દેખાડશે. હવે ગ્રાઉન્ડ ક્યારે હશે તેની વાત કરીએ તો પરીક્ષા એકવાર કેન્સલ થયેલી હોવાથી ગ્રાઉન્ડમાં થોડો વિલંબ થયો હશે. તેથી હવે તમને ગ્રાઉન્ડ માટે ઝાઝો સમય નહીં આપે. મને લાગે છે ત્યાં સુધી લગભગ ફેબ્રુઆરીના 3જા થી 4થા વીકમાં ગ્રાઉન્ડ શરૂ થઈ જશે. અને મિત્રો આની પહેલાં આગલા વર્ષે જે પીએસઆઈની પરીક્ષા લેવાઈ હતી તેમાં પણ ગ્રાઉન્ડમાં માત્ર 30 દિવસનો સમય જ આપ્યો હતો. કેમ કે જરૂરી નથી કે ગ્રાઉન્ડ માટે 2 મહિના આપવા જ પડે, કારણ કે તમે જો આ લેવલની પરીક્ષા આપો છો તો તમારે કોઈ પણ સમયે ફિટ રહેવું જરૂરી છે. તો
તો મિત્રો હવે તમે ગ્રાઉન્ડની તૈયારી ચાલુ કરી દો અને ગ્રાઉન્ડની તૈયારીમાં લાગી પડો, કારણ કે ગ્રાઉન્ડના માર્ક તમને કાં તો તારી શકે છે અને કાં તો ટાળી શકે છે. એટલે કે જો તમારે પૂરા માર્ક આવ્યા તો તમે ઘણા બધા લોકોની આગળ થઈ શકો છો, અને આમાં જેને સ્પોર્ટ્સ કોટા તથા એનસીસીના માર્ક એડ થતા હશે તેને પણ ખૂબ ફાયદો રહેશે, કારણ કે આવી પરીક્ષામાં પોઈન્ટ માર્કમાં પણ ઘણી બધી કોમ્પિટિશન રહેતી હોય છે. ત્યારે સ્પોર્ટ્સ અને એનસીસીની કેટેગરીવાળા લોકોને આ માર્ક આવવાથી ખૂબ જ ફાયદો થઈ શકે છે. તો મિત્રો હવે તમે બીજું કાંઈ પણ વિચાર્યા વગર તમારા માર્ક થતા હોય તે અનુસાર ગ્રાઉન્ડની પ્રેક્ટિસ શરૂ કરી દો, અને તમારા બધાને સારા માર્ક આવે તેવી શુભેચ્છાઓ. અને આવા વિડીયો જોવા માટે અને માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી તમને નોટિફિકેશન મળતી રહે.